ભાણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા તે એને પાછા દઈ ગયો ને. હે ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી હા એને કઈક ઓલી વહુ એના છોકરાની વહુ છે ઢીંગલીબેન, હા એનું તમે વાણું વારવાના 25,000 રૂપિયા લીધા. તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર અમે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્નો હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. હા આ ઓલા ભાઉડા ગામનો શું કરવું હવે? શેનું? ઓલા ભાઉડા ગામના જે મારા આગળથી અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. આમાં એવું છે કે તમે બધે લીધા કરો ને હું આ કાયદા કરું, મેં થોડો ધંધો કર્યો છે ને. હે હા, એ બધી વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં અહીંયા ફોન કર્યો એ ભુવાને, બરોબર? હાલો, હા એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય કે હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ ને, બરોબર ને? શેના દીધા? 25,000 આપ્યા. આપણા તમે ભૂવા નથી? પણ હું ભુવા તમને ક્યારે હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત રહી? તમે દાણા જોયા હતા તો તમે ભૂવા આવી છે તો એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું એટલે મને ભાઈએ કીધું કે સારું થઈ જાય છે, સમજ્યા? આ તમારું વહુ નું સારું થઈ જાય છે કે મારી છોડીનું સારું થઈ ગયું, એમાં સહેલો થઈ જાય. આપણે પડ્યા કરીને કર્યા કરીને નીકળ્યા કરીને કર્યા કરી, એમાં અમારે શું કરવાનું કયો? એનું કઈ તમારે થાય એવું હોય તો કેવો તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું ભાઈ મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાવડા ગામ, વિરમગામ તાલુકામાં. આપણે તમારું ગામ કયું કીધું? મારું ચેરાડો વાલજીભાઈ બોલું. હા બોલો. તમારે તમે ક્યાં માતાજીના ભૂવા હતા? હું શેરડીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં આને જોવા ચડ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાણા જોવા આવ્યો હતો. ભાઈ ગાંધી થઈ ગઈ બીજામાં છોકરાની બહુ, બરોબર? છોકરાની બહુ ગાંડી અટાણી પછી ગાંડી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યારેક આવી જ જાય. હાલો, હા ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાંઠ પણ તો અટાણે ખાવા ન દે તો આવી જાય, અને ફરવા ન લઈ જાય, રખડવા ન લઈ જાય તો આવી. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય એટલું, બરોબર? જેટલું બનાવવું હોય એટલું બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારા ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલમાં લઈ જાય પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા એ જ ના, પણ આદિવાસી થાય સમજ્યા. હા, અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને 3 છોકરા થઈ ગયા. હવે કાંઈ થાય એવું નથી, પણ મોરીને શરીરની અંદર પૈડા કરે, શરીરમાં સમજ્યા? કાંઈક ગમે કાંઈક હરવર પીડા રાખે પૈડા કરે એમ છે, બરોબર? એટલે આ ભાઈ કે જે હતી હું કાઢી 25,000 થાય, બરોબર? મેં એના 25,000 આપ્યા. વાણું વારવાના આપ્યા હતા. હા, વાણું વારવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. કે વાણું વારવામાં એક કે કારો રૂગુ લઈ આવ્યો, પેડા કિલો ગાંઠિયા ને જલેબી ને એવું કંઈક લાવ્યો બધું. પછી આમ હળોદ બધું જઈને આગળ જઈને એ કે જાઓ મટી ગયું, હવે તમારે કાંઈ નહીં થાય. એમાં હું એમ ચેતવાઈ ગયો. બીજા તમે ભાઈ માં કાંઈ ફેર પડ્યો નથી, બરોબર? એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે, એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા. એ મંદિર બધું આવશે વિડીયો જોવામાં દેખાય છે. એ કઈ એવું નથી. મને બોલપેન પાછી ક્યાં નાખી યાર, હું કંટાળી ગયો છું. બોલપેન બોલપેન ગોતો ને.
બોલો હાલો. એ ભાવડા ગામ. ચાલુ રાખો. ભાવડા ગામ. હવે ઉભા રહેજો. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ. હેલો. વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા. હાલો વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? ના, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ. નામ છે વાલજીભાઈ. ગીતમાં અહીંયા હા ચરાડવા. હાલો થઈ ગયું. હવે તમે ક્યાં માતાજીના ભુવા હતા? તમે એના ભુવા હતા તમને મેરડી માના. હા મેલડી માના. હાલો મેરડી માના હું ભુવા હતો. હા હવે આ ઓલો ભુવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા. કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડા ને ભાવડા. ભાવડા ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા. કલબેલ વર્ષ નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ કલબેલ સમજવું શું આમાં? કલબેલ કલબેલ કલબેલ. હા પણ અહીંયા કલબેલ માતા છે અમે જોવા ગયા દર્શને કર્યા હતા. હાલો કલબેલ માં. હા. બોલ બોલ માં. હાલો કલબેલ માં. હા. કલબેલ માં અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ ને તાલુકો. હા વિરમગામ. વિરમા ગામના વડલા હેઠે આ જીવને જાતરું માંડી દે સગારે. હા હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછ્યો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું છે? નામ શું છે બેન નું? હાલો મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં છોકરાની વહુનું નામ એને કયો ને આવું. હા એનું નામ શું એમ કે તમે બોલો એનું નામ. છોકરાની વહુનું નામ? હા હા જે કઈ કહો ગાંડા ગોદડતી બાઈ નામ શું છે? ઢીંગલી. હે? ઢીંગલી હા. એટલે ઢીંગલી ને કઈ સિવાય ખોટું કર્યું. ઢીંગલી બેન. હા ઢીંગલીબેન. ઢીંગલીબેન આખો ઘરવાળા નામ? ઢીંગલીબેન એનું નામ મહેશ વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપણે ચરાડવા તમારે અહીંયા નતા આવ્યો હું બાલો ની બધાય. હા એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો હવે ઈ થઈ ગયું. ચાલો થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા અને તમે મેલડી માના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડતા હતા એમાં કાળુ ભાઈ ભુવા. હા. ભાવડાના. હા. કલબેલ માતાજીના ભુવા. હા. હાલો કલબેલ ના દાખલા બગર બીજું. હાલો કલબેલ માના નંબર દો. નંબર 97 હા. 2 હા. 63 55 55 જો 57 63 55 55 હા. ઓકે હાલો લગાડું છું હવે હમણાં ફોન કરું છું. જય માતાજી. અમારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. થોડુંક માતાજી નું જોશ જોવડાવવાનું હતું. હે માતાજી નો છે જોવડાવવાનું હતું. વાયણું વારવાનું છે. હે વાળું અઢી આખરી નું
હે અઢી આખરીનું વાયણું વારવાનું છે. આજે વાળો તો તમે આવશો? હવે તમે કોણ બોલો? ચોથી બોલો. આપણે તમે કાળુ ભુવા બોલો ને? હોવા હા એટલે શું પણ વાળવાનું? હું હળવદ થી બોલું. હા પણ મને ચો વાત કરી તમે? આપણે વાં ભેગા થયા હતા નહીં? હા આપણે ચરાડવા ભેગા થયા હતા નહીં? હા ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી ગોઠવીએ. એટલે એમ તો ધક્કો ખાવ. આપણે ક્યાં ક્યાં ગામ આવવાનું? હાવડા. હાવડા. હા આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હા એટલે મારે વાહણ વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. હા પણ આવું કોઈ તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો હા તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાઉં. હા તો આવી જાવ. હાલો તો તમે મંદિરે છો? વાહ. હા કદાચ કલબેલમાં રજા ન દે તો? તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા એ તો એના હાથમાં આપણી વાત છે ના ચાલો. હે તમે રૂબરૂ આવો યાર. હવે કાળુ ભૂ હું શું કેતો હતો? હા તમે કઈક બોલા આપણે ચરાડમાં વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે એને કઈક બોલી બાઈનું વાણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા એને પાછા દઈ દો ને. હે ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી હા એને કઈક ઓલી વહુ એના છોકરાની વહુ છે ઢીંગલીબેન. હા એનું તમે વાણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા લઈ લો. નકર કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા તમે કલબેલ ના ભૂવા છો ને? હોવા. હા હું કકળાટ નો ભૂવો છું. હે હું કકળાટીયો ભૂવો છું. કકળાટીયો. હા એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ છે? તમે લીધા છે તમે દે ને કે મારા બાપો નો દે. હા તો પડી લેવા જો. હે કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા તો 12 મહિના છે. એ 12 મહિના ભલે થયા પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે 12 મહિને પાછા દઈ દેવાય ને. આમાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવે છે, પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી આપણે કઈ દીધું માતાજી નું હતું એને જે હતું એ પતાવી અને બીજું માતાજીની જવા દો. ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી. મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી. અરે એવું નથી. પેલા ભાઈ જે ભાઈ છોકરી હતી ને એને તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા કોકના ઘરે વાણ વાળવા. સાહેબ આ એક નહીં મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો. હજારો કેસ છે. હજારો કેસ. કલબેલ મને પૂછતો તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત તમારી કલબેલ ને પૂછો. હજારો ને ભૂલી જાવ. એક ને સમજાવી દો. હજારો ને સમજાવો. મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું જે વસ્તુ હતી એ ત્યાં વસ્તુ મારી 25,000 ની વાત કરું છું. કલબેલ હા તો આવો ન્યા નથી આવવું. વાત કરું એ બોલો પેલા. હા આવો ને નકર પોલીસ સ્ટેશન ભેગા કરે એવો તમે સીધા થઈ જાય. એમ કહું છું સીધી વાત કરો. અરે પણ પોલીસ ની ક્યાં વાત કરો? ભરાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા. ઢીંગલી બેન આપણું ભાઈ હાલોઈન માં શું કર્યું તું કહી દે. હાલો હે આ ઢીંગલી બેન ને શું કર્યું તું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ના ભુવા એ વાલજીભાઈ ની વાત નહીં યાર. હા વાલજીભાઈ ના છોકરા ને ચરાડવા તમે વાણું વારવા ગયા હતા 25,000 રૂપિયા લીધા છે. એને કીધું એ વાત પતી ગઈ છે પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે.
એટલે આ તો કશે નાટક છે તો નાટક છે ઈ તો આખી જગતમાં બધે તમારે નાટક જ છે તમારું હાસું છોકરી બીજા તમે બાર ગામની હે એને કરી આ બધી તોય બહાર ગામનું કરો છો કા ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી સારું અરે કર્યું વડે તમે? મારી વાત હતી માતાજીની પતિજી હે આ તો પણ મારી ત્યાં માતાજીની કરી દો ને બધાયની માતાજીના વાણા વારો છે મારું વારો ને હું કોણ બોલું છું અરે પણ આપણે તમારી ક્યાં વાત છે તો મને કહી દો ને એને ઢીંગલી બેન નું વાવણું ને ઢીંગલાભાઈ નું વાવણું વારો હાલો અરે એને જે માતાજીનું હતું ને અમે પતાવી દીધું હવે સમસનનું માર તોય સંતાન નું નહીં મારું પતાવો એમ કહું છું આ ઢીંગલાભાઈ કોણ બોલે હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધી છોકરીની વાત કરો માં મારી વાત કરો હું કોણ બોલું છું એમ પૂછું છું હા પણ બોલો ને હા હું કોણ બોલું છું કલબેલ માં પૂછો હા પણ મને એવી ખબર હોય રૂબરૂ મળ્યા વગર તોય કહે છે કલબેલ માં એમ કહું છું ક્યાં ગામનું વાવણું કઈ કલબેલ માં ક્યાં ગામના છે એટલે એ છે બરોબર એમને તમે કલબેલ માં આવે છે પૈણ માં એ કલબેલ માં ક્યાં ના છે ક્યાં બરોબર હતા હે હાલો હાલો બોલો આ કલબેલ માં કેની છોકરી છે એમ કહું છું એટલે માતાજી છોકરી નહીં હવે કેની માતાજી કો ક્યાં ગામની કલબેલ માં હા એ બરોડા બરોડા વાહ હા અને બરોડા તમે કોને દીધી માતાજી હે આ માતાજી તમે કોને દીધી માતાજી તમારા પૈણ માં આવે છે વાહ તો અટણ લ્યો જી જરી ગાલો જઈને એ મારા કલબલ ના ડાકલા વાગે એ મારી કલબલ ના ડાકલા વાગે પણ હાવળે મારી કલબલ હાવળે એ મારી ધનુર્વિદાની પૂતળી તને મનાવું જી હાલો કલબલ મારી વાત કરો હું કોણ બોલું મને શું ખબર પડે યાર કલબેલ ને બોલાવો તો કે હું મને શું ખબર કલબેલ ને ખબર છે ને તું આઈ જાનો કઈ જે હોય આઈ જાજો એટલે તોય કજે અહીંયા કજો કહે કલબેલ હરકી વાત કર હાલ મારી કોઈ આઈ જાય પછી વાત હાલ કલબેલ ને કર તારું બેલ બેન થઈ જવાનું છે આજ તારું લબ બધું બેન તારું બુઆ એ કોકની જિંદગી ત્યાં ચોટી હે માતાજી ની પતિ બી હે ઓય માતાજી તો એના પૈસા 25,000 ભાઈ પૈસા 25,000 દઈ દે કલબેલ આજે આવી જાઓ તો આપત તો ઈવડાઈ ભાઈ કાળા ભાઈ ને ફોન કર સરળબા વાળા વાલજી બુઆ ને ફોન કર હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું એનું હરકું કર માર ભાઈ હાલ કે જીગડી હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે બે એ તો પતિજી ના ઘેર પતિ નથી ગયો પૈસા પાછા દઈ દે તઈ પતે નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે પણ મને નો કહેતો કલબેલ એટલે પણ તમે યાર આવરી વાત કરો છો હું હવરી કરું છું હું કલબેલ બોલું છું ઓલી કલબેલ તો તાર પૈણ માં આવતી આ તો મોબાઈલ માં આવીશ બા હા આ કલબેલ મોબાઈલ વાળી છે હા સાચું સાચું આ કઈ માં બોલે છે હે આ માં તમારી ફોન માં વાત કરે કઈ માં વાત કરે હવે એ તો મને ખબર હોય કઈ વાત આવે તો કલબેલ માં ને પૂછો હા તો આવતી હોય કોઈ જોગડી આવતી હોય બેગડી આવતી હોય અરે મારી માં ગેલાગરી છે કેમ ગેલાગરી માં એવી હોય માતા કોઈ તો કઈ લો આ ગેલાગરી માં બોલું હાલ મારા ગેલાગરી ને હાલ હા ભાઈ એ ઘેર આગળ હોય લે હવે તોય કે હું ગેલાગરી માં બોલું છું તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ગેલાગરી માં હો હા તો આવો આપણે નક્કી કરી દઈએ એનો ના મારા દર્શન નહીં હું દર્શન નો દઉં હું તો પોલીસ ભેગી જાવું હો હું કોઈ દી કોઈને ભેગી નો આવું હું લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવું એ આવવું પડે યાર અરે નો આવવું પડે આજ કાળું બુઆ જો તને સકર નો ચડાવવું તો બાપા હું કલબેલ ની ગેલાગરી માં નો કહો અરે ભાઈ ગેરગીરી માતાજી ની વાત આપણે માતા એવી હોય હું ગેલાગરી ની દેવી બોલું એટલે ભાઈ મારા કોઈ ગાંડી ફાંસી ના હોય ઈ મારી સામે આવે હું ગેલાગરી દેવ બોલું તો આવું કાલે જો તમે ગાંડી પાસી ના હો તો હું ગેલાગરી તમને જવાબ દઉં હા હા હાલો કઈ માં બોલું છું હા દેવ હા તો હું આવું હું એમ નહીં આવું હું પોલીસ સ્ટેશન માં જ બોલાવું અમારી પાસે આવો અરે હું આવું હું આવી જઉં હા તો પોલીસ સ્ટેશન માં આવી જાઉં આપણું પોલીસ સ્ટેશન કયું છે કયું તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે અરે તમારે એ હું આવું યાર નહીં હું પોલીસ સ્ટેશન ની દેવ બોલું પોલીસ સ્ટેશન માં જવું હું કોઈ દી નહીં આવું કા કોર્ટમાં આવું કા પોલીસ સ્ટેશન માં બાકી બાપ જવાબ ન દઉં અરે કઈ પોલીસ સ્ટેશને આવું તમારું નજીક નું કયું પોલીસ સ્ટેશન છે
અરે મારાની વાત હું તમારી વાત કરું તમે અરે બોલો મારે ત્યાં. ગમે પોલીસ સ્ટેશન લાગે બાપા આખા ભારતમાં હો. કેમ કે પોલીસ રહીને ઈ બાપા રક્ષણ કરે હો, ટાઈટ તરીકાના ઈ હેરાન થાય. અને તું સકબલીમાં કે હા. કલબલમાં કલભાઈમાં. આ કલભાઈ ઓના પૈસા દઈ દ્યો છો શું કરો છો? એટલે પણ આપણે એ વાત સામે આવીએ તો વાત વાત કરી લઈએ પૈસા યાર. જોઈતી, વાત મારે જોતી જ નથી. પૈસા ની પાછા દ્યો છો કે નહીં કલબલ? હા તો આવી જાઓ. કોઈ કઈ આવી જાવ, ક્યાં આવી જાય? ક્યાં બરોડા? એટલે તમે બરોડા રહ્યો છો અરણ? જોવા અરણ તમે બરોડા રહ્યો છો? જોવા એ આવ્યું છું અત્યારે. અત્યારે ન્યા છો? તમારું મૂળ ગામ કયું છે? ગુરુગામ બાવળા. બાવળા? જોવા બાવળા તમારા મંદિર કઈ જગ્યાએ એવું? એ મંદિર વિચારી જવાનું. ક્યાં કણે? એ બાવળા. બાવળા કઈ જગ્યાએ? હરકો બોલો કલબેલ. એટલે ગામમાં અહીંયા ક્યાં હોય કે મંદિર બીજે ક્યાં હોય? એટલે બાવળા ની અંદર એવું? જોવા હા. હાલો કલબેલ, તો આપણે પૈસા દઈ દ્યો છો કે શું કરો છો? હા તો આવી જાઓ. હા તો હું આ ભાઈને મોકલું છું, વાલજીભાઈને. હા વાલજીભાઈ આપો. હા વાલજીભાઈને આપું? હા આપો. હા ચાલુ રાખો. હાલો તો જો કલબેલમાં જો કાંઈ ખોટું બોલીએ તો કલબેલમાં થાણા બાપા માર્યો. અરે ભરાજી વ્યવસ્થિત બોલતો જોઈએ. અરે આજ તો કલબેલમાં લડી જ લેવાનું થાય હો મારી કલબેલ. આજ ઘટે નહીં આજ. તો આ કયા લોઢાનો ચણ્યાથી આવો. અરે લોઢાના નહીં, પોસા પાડી દઉં. હવે આવી જાઓ, હવે આવી જાઓ હેલો. નહીં, આજ તો કલબેલ ને મારે લડવું છે હો. હું બાપ રાક્ષસ છે. લડવાની વાત યાર વ્યવસ્થિત બોલવાય. વાત નહીં, વ્યવસ્થિત પોલીસ કરાય. સ્ટેશનમાં આજ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરાવી નહીં, જો આજ કલબેલ જામીન નો દે રોજ મને હા પાડો. હા પણ આવી જાઓ બરોડા. બરોડા ઘડીક કહે છે ને, ઘડીક કહે છે બાવળા. ક્યાં આવવાનું? અરે આ બાવળા રે બાવળા. ક્યાં કણે? આવડા. બાવડા? હા હા તો હાલો, એ બાવડા આવી જાય. બીજું હું? હા તો આવી જાઓ. કેટલા વાગે આવો? હાલો, હું પેલા વાલજીભાઈ રે તમને વાત કરાવું છું. હા આપો. હા એટલે વાલજી નો ફોન ચાલુ આવે છે. હારો ઘેલ હાઈગ્રો છે. 12 મહિને આખી વાત પતાવી દીધી. હવે તમે ઊભું કરો યાર. એટલે તો શેની વાત? 25,000 રૂપિયા લીધા પછી શેની વાત પતી ગઈ? 25,000 ઉડી રહી ને વાળવા વાળો રહી ગયો. તો વારવા વાળાનું નામ દ્યો. એ રહ્યા છે અમદાવાદ. હવે અમદાવાદ એનું નામ બોલો. એ કોણ છે? ચૌહાણ. હા એનું નામ દ્યો. એટલે એનું વાવણું વાર લેવાનું. હા આવી જાઓ ને. હા તો એનું વાવણું વાર લે. પણ આવડો આ સરળમાં વાવણું તો થાય ને ભાઈ. આનો શું નામ તમારું? તમારું શું નામ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા મનસુખભાઈ. હા હું કલબેલમાંનો ભૂવો નથી, હું બલબેલમાંનો ભૂવો છું. હા પણ અમે જે વરાવ્યું ને હા એ બેલી વસ્તુ હતું. અને જે વાળવા આવ્યો તો એ લઈ ગયો. મને તો ખાલી 3,000 ભાડું આપ્યો ગાડીનું. હા પણ તો એનો નંબર દ્યો, એની હારે વાત કરી લો. હાલો એનો નંબર તો ક્યાં ઉભારો ગોચવો? એટલે તો કઈ ક્યાં ગોતો? તો તમે આવા ગલકા વાંગો છો તમે. ખોટું બોલોમાં આ કલબેલમાં ખોટું બોલોમાં 3,000 રૂપિયા માલીમાં વૈધાન, મોનીમાં એટલા વૈધાન. તો એનો નંબર નથી. તો નંબર નથી. વાવણું વારવાનું કારખાનું આવે ક્યાંય? હલો. હા મને પૈસા દીજો, હું વાવણા વાર લઉં. તમારું વાવણું હું વાર લઉં. મને દો 10,000. હાલો એ પણ મને કઈ થયું હોય તો હું તમારી પાસે આવું યાર. કોક ને થઈ ઓલ્યા ને થયું હોય તો કોક ને થાય. આ બધા આવે ને તમે ખાલી આવા મુર્ગા બોકડા જ પકડો છો. અરે આ તો જે આવ્યું એનું કામ થાય. મારે કામ કરાવવું છે, મારું કરી દો. હાલો મારે બીજી બાય કરવી છે. હા તો લાવો આ કરી દઈએ. હેલો હાલો બીજી બાય ક્યાંથી હારી હો? મારે એક ટ્રાણી હારે લગ્ન કરવા, દેશી નહીં. અરે એકલી આવી જાઓ સુરજમાં.